નમસ્કાર મિત્રો, તો આપણે અત્યારે એક જે પ્રગતિશીલ ખેડૂત છે અને એણે આપણી બાયોફિટ જે બુસ્ટર કીટ આવે છે નેટસપ કંપનીની, તમને લાઈવ દેખાય છે, દેખાડી દઉં પહેલાં. NPK છે, સ્ટીમરીસ છે, બાયો 99 છે. એનો ઉપયોગ આ મગફળીમાં કરેલો છે. આ તમને લાઈવ મગફળી પહેલાં બતાવી દઉં છું. આ મગફળી છે. ઓકે, 2025માં વાવેતર કરેલું છે અને આજે મતલબ 25 જુલાઈ નું આપણે શૂટિંગ લઈએ છીએ. તો અત્યારે આપણી સાથે છે મતલબ પ્રગતિશીલ ખેડૂત પણ છે અને પોતે મતલબ પશુ ડૉક્ટર છે. તો એની સાથે જ આપણે લાઈવ સંવાદ કરીએ કે એણે આ મગફળીમાં આવું શું ઉપયોગ કર્યો છે. કેમ કે અત્યારે લોકો માર્કેટમાંથી ઘણી બધી દવા લઈ અને ઉપયોગ કરે છે, છતાં પણ મગફળી એકદમ પીળી દેખાય છે. જ્યારે આમાં આપણી બુસ્ટર કીટ નેટસપ કંપનીનો ઉપયોગ કર્યો છે, છતાં પણ તમને ઉપરથી લઈ અને નીચે સુધી દેખાડ દઉં. અહીં લાઈવ દેખાડ દો આમાં શું ઉપયોગ કર્યો છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે ખેડૂત સાથે જ મુલાકાત કરીએ અને પોતે ટૂંકમાં એક હોશિયાર અને ઓર્ગેનિકમાં માને છે, તો એની પાસે જાણીએ. નમસ્કાર, તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર બોલો ને. મારું નામ લક્ષ્મણભાઈ ભગવાનભાઈ સોલંકી. મારો મોબાઈલ નંબર 834735 હવે હું છેલ્લા 2 વર્ષથી નેટસપ કંપનીની દવાઓ વાપરી અને મારા ખેતરમાં પિયત કરું છું. પહેલાં શરૂઆતમાં જ્યારે મગફળી વાવવાની હતી એના જે મેં આ ઓરવીને વાવેલી કોરવાણમાં પહેલાં મેં અઠવાડિયા પહેલાં એને NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જે બેક્ટેરિયા છે એનાથી ઓરવેલી માંડવી હતી આમાં. પછી આ ગિરનાર 4 નંબરની મગફળી છે એ ઓરવીના. પછી મેં સ્ટીમરીસ ને બાયો 99 અને વાવેતરમાં પટ કોનો આપેલો હતો? વાવેતરમાં પટ આપ્યો તો સ્ટીમરીસનો. આ સ્ટીમરીસ છે, આ સ્ટીમરીસનો પટ આપેલો. આનો પટ આપેલો હતો. આનાથી તમને શું ઉગાવવામાં ફાયદો થયો? ઉગાવો બહુ સારો આવે છે ને કલર જળવાઈ ગયેલ રહે છે. કલર જે છે નેચરલી એનો જે કલર છે એ છે પીળી પીળી નથી પડી કે માંડવીમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો નથી આવ્યો. ઓકે, ને આના છંટકાવ કેટલા આપ્યા છે તમે? મેં આમાં સ્ટીમરીસના 2 વખત છંટકાવ આપેલા છે. કમ્પ્લીટ 2 વખત છંટકાવ આપેલા છે. ઓકે, ને 50 દિવસની અત્યારે 50 દિવસની મગફળી છે, પણ 50 દિવસની મગફળી આપણે ગણી શકીએ. 50 દિવસની. હવે આમે તમને કોઈ મતલબ રાસાયણિક કે બહારથી કોઈ દવા લાવીને છાંટી છે? કોઈ પણ પ્રકારની રાસાયણિક ખેતી 2 વર્ષથી સદંતર બંધ છે મારા ખેતરમાં. કોઈ નેટસપની દવાઓ સિવાય બીજું કોઈ પણ પ્રકારનું બહારનું રાસાયણિક ફર્ટિલાઇઝર બંધ નથી નાખેલું. આમાં પાયાનું ખાતર પણ નથી નાખેલું. કોઈ પણ પ્રકારની દવા નથી નાખેલી. કોઈ પણ મતલબ નેટસપ ઉપર જ આખી મગફળી મતલબ 50 દિવસની ઊભી કરેલી છે. હવે અત્યારે ખેડૂત મતલબ ઘણા બધા ખર્ચા કરે છે, ઘણી બધી દવા નાખે છે, ઘણા બધા ખાતર નાખે છે, છતાં પણ રિઝલ્ટ મળતું નથી. દિન પ્રતિદિન જમીન બગડતી જાય છે, ઉત્પાદન ઘટે છે અને ખર્ચ પણ વધે છે. તો તમે શું ડૉક્ટરના વિશે કહેવા માંગો છો? હું કહેવા માગું છું કે ભાઈ જો આ સ્ટીમરીસ છે આનો આપણે એક પંપ 28 રૂપિયા પડે છે. ઓકે, તો તમે આનાથી સસ્તું મતલબ છે ને વૃદ્ધિ વિકાસ માટેનું, ફ્લાવરિંગ માટેનું જે મતલબ નેચરલી જે મતલબ દવા છે, પ્રોડક્ટ આવે છે એ મતલબ કોઈ પણ કંપનીમાં બીજી આટલી સસ્તી ને આટલી સારી આવતી નથી. સારી આના જેવી મળતી નથી. તમે કોઈ પણ રાસાયણિક દવાઓ વાપરી આના જેટલું રિઝલ્ટ નથી લઈ શકતા. હા, બરોબર છે. મેં આ વસ્તુથી બહુ સારું રિઝલ્ટ લીધેલું છે. મારા આને પહેલાના જે મગ હતા એના વિડીયો પણ છે, એમાં આપણે લીધેલું જ છે. એમાં તમારો ઉતારો સારો હતો ને? બહુ સારો ઉતારો હતો. ઓકે, હવે આ ડૉક્ટર છે, ડૉક્ટરનો આખો પ્લોટ તમને એકવાર ફરી વિઝિટમાં બતાવી દઉં છું. આ નેચરલ એટલા માટે તમને બતાવો છે કે ઘણા બધા લોકોને મગફળી પીળી પડે છે, એકદમ પીળી પડે છે. ઘણી બધી માર્કેટમાં દવા લાવીને છંટકાવ કરે છે, છતાં પણ કલરમાં આવતી નથી. 5 દિવસ કલરમાં રહી, પાછી હોય છે. આ કુદરતી ને નેચરલ કલર છે, આમાં કોઈ જાતનું કાંઈ પ્રોબ્લેમ નથી. ડૉક્ટર એક આદું ડાળું પાડીને બતાવો, જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ એ પણ આવે કે આ તમને લાઈવ હું દેખાડી દઉં છું. આ અત્યારે શરૂઆત થઈ છે. આ એના હુયા છે, એની શરૂઆત થઈ છે. આ તમે જોઈ શકો છો, એનું બંધારણ ચાલુ થાય છે. કલર પણ જોઈ શકો છો. આ કલર જોઈ શકો છો, એનું બંધારણ ચાલુ થાય છે. આ એના હુયાની સંખ્યા, ફૂલ એ બધી તમે લાઈવ જોઈ શકો છો. હજી શરૂઆત થઈ છે. આ મૂળનો વિકાસ એ તમે જોઈ શકો છો. એનો મૂળનો ગ્રોથ કેવો છે અને છોડવો તંદુરસ્તીવાળો કેવો છે, આ તમે લાઈવ જોઈ શકો છો. હજી પણ આ બીજા સાઈડમાં દેખાય છે તમને, આ લાઈવ દેખાડું છું. એના હજી આ હુયાની સંખ્યા છે, આ તમે લાઈવ જોઈ શકો છો. મતલબ કોઈ પણ જાતનું કેમિકલ નથી. હજી તો શરૂઆત થઈ છે, મતલબ 50 દિવસની થઈ છે. આ દરેક મગફળી છે એમાં તમે લાઈવ જોઈ શકો છો.
ડૉક્ટર આ દવા વાપરવાથી તમને 100% સંતોષ છે? હા, પૂરેપૂરી. બીજા ખેડૂત મિત્રો ઘણો બધો ખર્ચો કરે છે તો એની જગ્યાએ આપણી એના કરતાં આ દવા વાપરીને બહુ સારો લાભ મળે છે. હા. અને મારો પર્સનલ આ દવા ઉપરનો શું અનુભવ છે. ને 100% રિઝલ્ટ આપે છે, કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી? કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, 100% રિઝલ્ટ આપે. તમે જોઈ જ લો. હા, તમે આ નેચરલી જોઈ લો મગફળી, આમાં કોઈ જાતનું કાંઈ કેમિકલ વાપરેલું નથી. કોઈ કલરમાં કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ રોગ નથી. એકદમ હેલ્ધી તંદુરસ્ત મગફળી છે. એટલે દરેક લોકોને આનો ઉપયોગ કરવો જોઈએ જેથી રિઝલ્ટ સારું મળે અને ખર્ચની દ્રષ્ટિએ પણ ફાયદો થાય છે. ફાયદો થાય. ઓકે, નમસ્કાર, આભાર.